નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત છે. તો દરેક સ્ત્રી પુરુષે આ કહાની એકવાર છેલ્લે સુધી સાંભળવી જોઈએ. આ કહાની પારિવારિક છે અને સમજવા લાયક અને જ્ઞાનવર્ધક છે. તો નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળતા રહેજો અને ખાસ તમારા મિત્રોને તો મોકલી દેશો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખી નાખજો. તો ચાલો મોડું નથી કરવું ને કહાનીને શરૂ કરીએ. આ કહાની છે મૂળ નવસારીના પરેશ પટેલની, જે 2015માં પોતાના મમ્મી પપ્પા સાથે કેનેડા શિફ્ટ થયો હતો. પરેશ આમ તો 12મા ધોરણ સુધી જ ભણેલો હતો, પરંતુ તેની ફેમિલીના ઘણા લોકો વર્ષોથી કેનેડા રહેતા હતા અને તેમના સપોર્ટથી જ તેના મમ્મી પપ્પા અને પરેશને પોતાના કેનેડાના PR મળી ગયા હતા. કેનેડામાં મોન્ટ્રીયલ પ્રાંતમાં આવેલા એક સિટીમાં સેટલ થયા બાદ પરેશના મમ્મી પપ્પાએ તેના માટે છોકરી જોવાનું શરૂ કર્યું હતું અને જાન્યુઆરી 2019માં તેની ફેમિલી ઇન્ડિયા આવી. ત્યારે તેમણે ઘણી છોકરીઓ જોયા બાદ લવલી નામની એક છોકરી, એનું નામ તો રવીના છે પણ તેને બધા લવલી નામથી બોલાવતા, પોતાના જ સમાજની એક યુવતી પર આખરી પસંદગી ઉતારી હતી, જેનું લવલી પણ મૂળ નવસારીની જ હતી અને તેની ફેમિલી વર્ષોથી સુરત સેટલ થઈ હતી. લવલી દેખાવડી હતી, સ્માર્ટ હતી, તેમજ તેણે ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. પરેશ સાથે મુલાકાત કરી લવલીએ જ્યારે પોતાને છોકરો પસંદ હોવાનું જણાવ્યું ત્યારે પરેશની મમ્મીને એક સમયે નવાઈ લાગી હતી. પરેશના મમ્મી ખૂબ જ પ્રેક્ટિકલ મહિલા હતા અને તેમણે લવલીને તે જ વખતે પૂછી લીધું હતું કે તું પોતે ગ્રેજ્યુએટ હોવા છતાં 12મું પાસ છોકરા સાથે લગ્ન કરવા કેમ તૈયાર થઈ ગઈ છે. તેમણે થનારી વહુને એવો સવાલ પણ કર્યો હતો કે શું તું માત્ર કેનેડા આવવા માટે જ લગ્ન નથી કરી રહી ને? લવલી બોલવામાં ખૂબ જ મીઠી હતી અને કયા માણસ સાથે કેવી રીતે વાત કરવાની છે તે પણ સારી રીતે જાણતી હતી. પરેશની મમ્મીને તેને જે સવાલ પૂછ્યા તેના તેણે એવા જવાબ આપ્યા હતા કે લાઈફમાં બધું આપણને જોઈએ તેવું જ મળે તે જરૂરી નથી. ક્યાંક થોડી ઘણી બાંધછોડ કરવી પડે. લવલીનો આ જવાબ સાંભળી પરેશના મમ્મીને પણ તે છોકરી પોતાના જેવી જ પ્રેક્ટિકલ લાગી હતી. આખરે ફેબ્રુઆરી 2019માં પરેશ અને લવલીની સગાઈ થઈ હતી અને તેના થોડા જ દિવસોમાં તેમના લગ્ન પણ કરાવી દેવાયા હતા. જો કે લગ્નના દિવસે જ પરેશના મમ્મીને લવલીએ તેમની સાથે અત્યાર સુધી શેર ના કરેલી એક વાત જાણવા મળી હતી. તેમને એક સંબંધીએ એવું કહ્યું હતું કે તમારી વહુ લગ્ન પહેલા જ ભાગી જવાની હતી, પણ તેની ફેમિલીવાળાએ પ્રેશર કરતા તે પરણવા માટે તૈયાર થઈ છે. આ વાત જાણીને પરેશના મમ્મીને ખૂબ જ મોટો ઝાટકો લાગ્યો હતો, પરંતુ તેમની સ્થિતિ એવી હતી કે તેઓ આ વાત ના પોતાના દીકરાને કહી શકે તેમ હતા કે ના તો વહુને આ અંગે કોઈ સવાલ કરી શકે તેમ હતા. જો કે લગ્ન બાદ તેમણે વ્યવહારિક થતા પોતાની વહુને એવી સલાહ ચોક્કસ આપી હતી કે હવે તું અમારા ઘરની વહુ છે, તારા ભૂતકાળ વિશે અમારે કંઈ નથી જાણવું, પરંતુ હવે તો તું પરેશની થઈને રહે તેવી તારી પાસે અપેક્ષા છે. સાસુની આ વાત સાંભળીને લવલી બધું સમજી ચૂકી હતી, પણ તે કંઈ ઓછી હોશિયાર નહોતી. પરેશનું ફેમિલી લગ્નના એકાદ મહિના સુધી
નવસારી રોકાયું હતું. આ દરમિયાન લવલીએ ઘરમાં બધાનું દિલ જીતી લીધું હતું અને તેના સાસુ તો તેને દીકરી સમાન જ માનવા લાગ્યા હતા. લગ્ન બાદ લવલીની કેનેડાની ફાઇલ ક્લિયર ના થાય ત્યાં સુધી તેને સુરતમાં જ રહેવાનું હતું. તે વખતે તેનું ભણવાનું પૂરું થઈ ગયું હતું અને તે કોઈ જોબ પણ નહોતી કરતી. જો કે પરેશ તેને દર મહિને તેને અમુક રૂપિયા મોકલાવતો હતો અને લવલી તેમાંથી જ પોતાના ખર્ચા કાઢવા ઉપરાંત શોખ પણ પૂરા કરતી હતી. ભણેલી ગણેલી લવલી જેટલી દેખાવડી હતી તેટલી જ શોખીન પણ હતી. આઈફોન સિવાય તે બીજા કોઈ ફોનને હાથ પણ ના લગાડતી અને કપડાં પણ તે બ્રાન્ડેડ જ પહેરતી. જો કે તેના પતિ કે સાસુને લવલીની આ આદતો સામે કોઈ વાંધો નહોતો. વચ્ચે વચ્ચે તેનો પતિ કે સાસરિયા તેને મળવા માટે ઇન્ડિયા આવતા રહેતા હતા અને બધું બરાબર જ ચાલી રહ્યું હતું. લગ્નના દિવસે સંબંધીએ લવલી વિશે જે વાત કહી હતી તેનાથી લવલીના સાસુ ટેન્શનમાં રહેતા હતા, પરંતુ વહુનું વર્તન જોઈ તેમને હવે કોઈ વાતની ચિંતા નહોતી રહી. બસ આ જ દરમિયાન લગ્નના લગભગ 2 વર્ષ બાદ એટલે કે ફેબ્રુઆરી 2021માં લવલી કેનેડા પહોંચી હતી. તેને કેનેડા લાવવામાં બધું થઈને લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો, જે બધો તેના સાસરિયાવાળાએ જ કર્યું હતું. ભણેલી ગણેલી વહુ ઘરમાં આવવાની સૌથી વધુ ખુશી લવલીના સાસુની હતી. તેમની ઈચ્છા હતી કે લવલી કેનેડા આવીને પણ ભણવાનું ચાલુ રાખે. તેમણે વહુને ફ્રેન્ચ લેંગ્વેજના ક્લાસ કરાવ્યા, તેને ડ્રાઇવિંગ પણ શીખવ્યું અને વહુ પર જોબ કરવા માટે કોઈ દબાણ કરવાને બદલે તેમણે જ તેને કેનેડામાં જે ફાર્મસીના માસ્ટર્સ ડિગ્રીના કોર્સમાં એડમિશન લેવા માટે પણ સલાહ આપી. 2022માં જે લવલીના સાસુએ પોતાની એક દીકરી ગુમાવી હતી અને ત્યારબાદ તેમના અને લવલીના સંબંધ વધુ ગાઢ બન્યા હતા. તેમને લવલીમાં પોતાની સ્વર્ગસ્થ દીકરી જ દેખાતી હતી. તો બીજી તરફ લવલી કેનેડામાં પણ ખૂબ જ સારી રીતે રહેતી હતી. પતિ પત્ની વચ્ચે ક્યારેય કોઈ બબાલ પણ નહોતી થતી. ઘરમાં બધા જ તેનાથી ખુશ હતા અને લવલીને પણ સાસરિયામાંથી કોઈ ફરિયાદ નહોતી. તેમાંય સાસુએ તેને આગળ ભણવાનું કહેતા જાણે તેને ફરી કોલેજની લાઈફ જીવવા મળશે તે વાતનો આનંદ આવી રહ્યો હતો. આખરે લવલીએ 2022માં કોલેજ જવાનું શરૂ કર્યું હતું અને બસ તેના થોડા જ દિવસોમાં તેના વર્તનમાં પણ ધીરે ધીરે ફેરફાર થવા લાગ્યું હતું. પરંતુ તેને દીકરીની જેમ રાખતા તેના સાસુ સસરાને તો આ વાતની ગંધ સુધા નહોતી આવી, કારણ કે લવલી તેના પતિને ટાર્ગેટ કરી રહી હતી. લવલીનો પતિ પરેશ ખૂબ જ સામાન્ય યુવક હતો. તેને પત્નીથી કોઈ ફરિયાદ નહોતી. લવલીને પૂછ્યા વિના તે પાણી પણ નહોતો પીતો અને તેના પ્રેમમાં તે જાણે પાગલ હતો. જો કે કેનેડા આવ્યાના 1 વર્ષ બાદ લવલીનું પરેશ પ્રત્યેનું વર્તન બદલાવા લાગ્યું હતું. તે બધાના દેખતા તો પરેશ સાથે સામાન્ય વ્યવહાર કરતી, પરંતુ બેડરૂમમાં તેનું બિહેવિયર કંઈક અલગ જ રહેતું. તે પરેશને પોતાની નજીક પણ નહોતી આવવા દેતી અને તેના માટે તે જાતભાતના બહાના કાઢતી. લવલીએ કોલેજ શરૂ કરી તે જ વખતે તેણે એક જોબ પણ શરૂ કરી હતી, જ્યાંથી તે રાત્રે ઘરે આવતી. તે પરેશ આગળ પોતે ખૂબ થાકી ગઈ છે તેવા બહાના કાઢતી, પરંતુ રાત્રે મોડા સુધી મોબાઈલ પર કોઈની સાથે
ચેટ કરતી રહેતી. જો કે ભોળા પરેશને ત્યારે ખબર નહોતી કે તેની ચબરાક પત્નીના દિમાગમાં એક ખતરનાક પ્લાન આકાર લઈ રહ્યો છે. પરેશને લવલી પર એટલો બધો વિશ્વાસ હતો કે તેની કહેલી દરેક વાત પર તે વિશ્વાસ કરી લેતો હતો અને લવલી તેનો બરાબર ફાયદો ઉઠાવી રહી હતી. હવે તે પરેશને તેની જોબથી લઈને તેને ઇંગ્લિશ નથી આવડતું તેવું કહીને તેને વારવાર નીચું બતાવવા પ્રયાસ કરતી હતી. પરંતુ સાસુ સસરા આગળ તે એકદમ સીધી બનીને રહેતી. લવલીએ કોલેજ શરૂ કરી તેનો પણ તમામ ખર્ચો તેના સાસરિયાએ ભોગવી રહ્યા હતા. વહુએ જોબ શરૂ કરતા લવલીના સાસુ ખૂબ જ ખુશ હતા. પરંતુ તેમણે ક્યારેય લવલીને તેની કેટલી સેલેરી મળે છે તેવો સવાલ નહોતો કર્યો. અને હોશિયાર લવલીએ પણ ઘરમાં આ બાબતે કોઈ ચર્ચા ના થાય તેનું બરાબર ધ્યાન રાખ્યું હતું. કેનેડા આવ્યાના 1 વર્ષ બાદ કોલેજ જવાનું શરૂ કરનારી લવલી જાણે કોલેજિયન છોકરીની જેમ જ રહેતી હતી. તે કપડાં, મોબાઈલ અને હરવા ફરવા તેમજ બહાર જમવામાં ધૂમ ખર્ચો કરાવતી. પોતાની બધી સેલેરી પણ તેમાં જ ઉડાવી મારતી. તેમ છતાંય તેને સાસરિયામાં કોઈ રોકટોક નહોતું કરતું. તે કેનેડા આવી પછી તો તે સાસુ સસરા સાથે 2-3 વાર અમેરિકા પણ ફરી આવી હતી. એક તરફ લવલીના સાસુ સસરાને તેનાથી કોઈ ફરિયાદ નહોતી તો બીજી તરફ તેના બદલાયેલા વર્તનને કારણે તેનો પતિ પરેશ અંદરો અંદર ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. લવલીએ કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારથી જ તેમની વચ્ચે જાણે પતિ પત્ની જેવા સંબંધ રહ્યા જ નહોતા. બેડરૂમમાં લવલી તેને હળધૂત કરતી, ઉતારી પાડતી, તેની સાથે સરખી રીતે વાત પણ નહોતી કરતી. પરંતુ પરેશ આ વાત તેના જ મા બાપને કહી શકે તેમ નહોતો. કારણ કે સાસુ સસરા તો લવલીને જાણે દેવી જ સમજતા હતા. પરેશના લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા અને હવનને તેના મમ્મી પપ્પાને દાદા દાદી બનાવવાની ઉતાવળ હતી. પરંતુ તેમને ખબર નહોતી કે તેમની વહુ તો કંઈક અલગ જ પ્લાન બનાવી રહી છે. 15 જુલાઈ 2023નો તે દિવસ હતો. લવલીના સાસુ સસરા અમેરિકા પોતાના કોઈ સંબંધીને ત્યાં ગયેલા હતા. પરેશ જોબ પર હતો અને ઘરે લવલી એકલી જ હતી. બપોરના 1:30 વાગ્યે લવલીની તેની સાસુ સાથે વિડીયો કોલ પર વાત થઈ હતી. તે વખતે તેના હાવભાવ બદલાયેલા હતા. સાસુએ તેની તબિયત બરાબર છે કે નહીં તેવું પણ પૂછ્યું હતું, પણ લવલીએ પોતે ઠીક છે તેવો જવાબ આપ્યો હતો. તે જ દિવસે સાંજે 4 વાગ્યે લવલીના સાસુ પર કેનેડામાં તેમની નજીકમાં રહેતા એક સંબંધીનો ફોન આવ્યો હતો. તેણે તેમને એવા સમાચાર આપ્યા હતા કે લવલી ઘર છોડીને ભાગી ગઈ છે. આ વાત સાંભળતા પહેલા તો લવલીના સાસુને કંઈ સમજ જ નહોતી પડી. પરંતુ તેઓ તાબડતોબ અમેરિકાથી કેનેડા આવવા માટે નીકળી ગયા હતા. તેઓ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં પરેશ પણ જોબ પરથી પાછો આવી ગયો હતો. લવલી ઘરે જ નહોતી અને તે એક ચિઠ્ઠી મૂકીને ક્યાંક ચાલી ગઈ હતી. લવલી એ જ ચિઠ્ઠી લખી હતી. તેમાં તેણે પરેશ પર કેટલા ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા. આ ચિઠ્ઠી વાંચી લવલીના સાસુને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેમની વહુ આવું પણ કરી શકે. તેમણે પરેશ સાથે પણ વાત કરીને લવલીને જે લખ્યું હતું તેમાં કેટલું સાચું છે તે જાણવા પ્રયાસ કર્યો હતો. છેક 1 વર્ષથી પરેશ પોતાના મનમાં જે વાત દબાવીને બેઠો હતો તે તેણે મમ્મીને કહી હતી. લવલી એવું લખ્યું હતું કે પરેશ તેની સાથે સંબંધ બાંધવામાં સમક્ષ નથી. આ વાતની ખરાઈ કરવા માટે લવલીના સાસુ પોતાના દીકરાને ડોક્ટર પાસે પણ લઈ ગયા હતા. તેના બધા રિપોર્ટ્સ પણ કરાવ્યા હતા અને ડોક્ટર પણ એવો ઓપિનિયન આપ્યો હતો કે પરેશના કોઈ ખામી નથી.
તે વખતે પરેશના મમ્મીને લગ્નના દિવસે એક સંબંધીએ જે વાત કહી હતી તે યાદ આવી રહી હતી. તેમણે વહુ પર પૂરો વિશ્વાસ હતો, તેને દીકરીની માફક રાખતા હતા, પરંતુ તે જ વહુએ કેનેડા પહોંચીને પોતાના પગ મજબૂત કર્યા બાદ આખરે એક દિવસ મોકો જોતા જ તેમની સાથે દગો કર્યો હતો. લવલી જતી રહી ત્યારબાદ તેના એક પછી એક કાંડની તેના સાસરિયાને જાણ થવા લાગી હતી. તેણે જે ચિઠ્ઠી લખી હતી તે પણ જાણે કોઈ વકીલની સલાહ લઈને લખી હોય તે પ્રકારે સ્ક્રિપ્ટેડ હતી. તેણે લખ્યું હતું કે હવે મને શોધવાનો પ્રયાસ ના કરશો અને કાયદાકીય લડાઈમાં પડ્યા વિના જો મને છૂટી કરશો તો તે તમારા અને મારા બંને માટે સારું રહેશે. લવલી ઘરેથી નીકળી ગઈ તે સાથે જ તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. તે ક્યાં ગઈ છે તેની તેના સાસરિયાને કાંઈ ખબર જ નહોતી. તેમણે જ્યારે આ અંગે લવલીના મા બાપ સાથે વાત કરી તો તેમણે ઉલટાનો તેમની સાથે ઝઘડો કરીને ના કહેવાની વાતો કહી. લવલી ક્યાં છે તે વાત તેના મા બાપ જાણતા હતા, પરંતુ તે કંઈ બોલવા માટે તૈયાર નહોતા. મતલબ કે તેના મા બાપ પણ તેના આ પ્લાનમાં સામેલ હતા. પરેશના પરિવારે લવલીની લગભગ 15 દિવસ સુધી રાહ જોયા બાદ પોલીસમાં રિપોર્ટ કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ છોકરી પોતાની મરજીથી ઘર છોડીને નીકળી હોવાથી પોલીસને ફરિયાદ કરવામાં માંડી વાળ્યું. તો લવલીનું ઘર છોડીને જવાનું લગભગ ઘણા દિવસો પહેલા જ નક્કી થઈ ચૂક્યું હતું. તેણે પોતાની બેગ્સ ભરીને ઘરમાં ભોંયરામાં એવી જગ્યાએ મૂકી રાખી હતી કે ત્યાં કોઈની ક્યારેય નજર નહોતી જતી. તે ગુમ થઈ ત્યારબાદ ઘરની તપાસ કરતા પરેશની ફેમિલીવાળાને ખબર પડી હતી કે લવલી પોતાની લિપસ્ટિક લેવાનું પણ નથી ભૂલી. એટલું જ નહીં, તે ઘરમાં અને લોકરમાં રહેલા પોતાના દાગીના પણ સાથે જ લઈ ગઈ હતી. લવલીના સાસરિયામાં તેને લગભગ 20 દિવસ સુધી ગાંડાની જેમ શોધતા રહ્યા હતા. તેવામાં એક દિવસ તેના સાસુ તે જગ્યાએ જોબ કરતી હતી ત્યાં પહોંચ્યા હતા. લવલી ત્યાં જ હતી અને સાસુને અચાનક આવેલા જોઈને તે ગભરાઈ ગઈ હતી. તેણે તેમની સાથે કોઈ પણ વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સાસુ સાથે તે નજર મિલાવવાનું પણ ટાળી રહી હતી. સાસુએ લવલી સાથે વાત કરવા ઘણા પ્રયાસ કર્યા હતા, પણ તે ટસની મસ નહોતી થઈ. પોતાની સાસરીમાંથી ફરી કોઈ આવું ના કરે તે માટે લવલીએ તે દિવસે રાત્રે લગભગ 12 વાગ્યે સાસરીમાં પોલીસ મોકલી હતી અને પોલીસ મારફતે તેમને એવી ચેતવણી પણ અપાવી હતી કે હવે તેઓ તેના કામકાજના સ્થળે ના જાય તો સારું રહેશે. 2019માં પરેશને પરણનારી લવલી છેક 15 જુલાઈ સુધી સાસરિયામાં એક સારી વહુ બનીને રહી હતી, પરંતુ તેણે અચાનક આ બધું કેમ કર્યું તેનો જવાબ હવે તેના સાસરિયાને મળી ગયો છે. લવલીનું સુરતના જે એક યુવક સાથે ઘણા સમયથી અફેર હતું. તેના સાસુ આ વાત જાણતા હતા, પરંતુ તેમને એવું હતું કે લગ્ન બાદ લવલીએ તેને પ્રેમી સાથે સંબંધ કાપી નાખ્યા હશે. જો કે હકીકત એ હતી કે લવલી લગ્ન બાદ પણ તેના સંપર્કમાં હતી અને લવલીનો પ્રેમી થોડા મહિના પહેલા જ કેનેડા આવી ગયો હતું. હવે લવલીએ પોતાના સાસરિયાને એક સંબંધી મારફતે એવી જાણ કરી છે કે તેણે ડિવોર્સ પેપર તૈયાર કરાવી લીધા છે, પરંતુ લવલીનો પતિ તેના પર સહી કરવા માટે તૈયાર નથી. લવલીના સાસરિયાને હજુય આશા છે કે વહુને પોતાની ભૂલ જલ્દી સમજાશે અને તે ઘરે પાછી આવી જશે, પરંતુ આ વાતને 1 મહિનો વીતી ગયા બાદ પણ લવલી તેમની સાથે વાત સુધા કરવા તૈયાર નથી. ગમે તેમ કરીને વિદેશ સેટલ થવા માટે લવલી જેવી ઘણી છોકરીઓ પરેશ જેવા સીધા અને ઓછું ભણેલા છોકરાઓનો ઉપયોગ કરે છે. આમ કરીને તે પોતાનું લક્ષ્યાંક તો પામી લે છે, પરંતુ તેના કારણે
પરેશ જેવા કેટલાય છોકરાના પરિવાર કપરી સ્થિતિમાં આવી પડે છે। મિત્રો, આપને આ કહાની અહીંયા સમાપ્ત કરીએ છીએ। આશા રાખું છું તમે આ સ્ટોરીની ભાવાર્થ સમજાઈ ગયો હશે। અને મિત્રો, તમારે શું કહેવું છે આ કહાની બદલ એ કોમેન્ટમાં મેસેજ જરૂર કરજો। મિત્રો, પસંદ આવી હોય તો એક લાઈક અને તમારા મિત્રો સગા સંબંધીને અવશ્ય આ કહાની પહોંચાડી દેજો, જેથી કરીને તે પણ સાંભળી શકે અને સમજી શકે। અને તમે અમારી સાથે જોડાવા માંગતા હોય તો ચેનલને અટાણે સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, અમારી પણ થોડી મદદ થાય, કારણ કે મિત્રો એક કહાની બનાવવા પાછળ અમારો ઘણો કિંમતી સમય લાગે છે। તોય છતાં અમે તમારા માટે દરરોજ એક કહાની પહોંચાડતા રહીશું। તમે પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો। હવે હું રજા લઉં છું આ લેખમાંથી। તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર। તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે। ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો, મસ્ત રહો। જય માતાજી। નોંધપાત્રની ઓળખ જાહેર ના થાય તે માટે તેમના નામ બદલાવવામાં આવ્યા છે।